હજારો લોકો સાથે કોલકાતામાં વડાપ્રધાન મોદીનો યોગાભ્યાસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અને યોગાભ્યાસ કર્યો। ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય જનતાને ટૂંક સમયમાં રાહત મળી શકે છે। ડીલ તૂટશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ડોલર વસૂલ કરશે અમેરિકા। કેન્દ્રીય ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી અમદાવાદમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5000 લોકો સાથે માળસામાં કર્યો યોગાભ્યાસ। નીટ યુજીની પુનઃ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। અરવલ્લી જિલ્લો યોગામય બન્યો। શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હિંમતનગરમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મોડાસામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। યમદૂત રૂપી કારે બાઇકને અડફેટે લેતા 2 યુવકના ઘટના સ્થળે મોત। ભિલોડાના દોલવાડી નજીક અકસ્માત। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।